અભાવ, 5 વિષયોનો અભાવ અને અભાવનો સાક્ષાત્કાર એ ઇન્દ્રિયોમાં કરવાનો. સાક્ષાત્કારનો એનો અર્થ શું થયો? કે જયારે વિષય ભોગવતા હોય ત્યારે યાદ આવે આ યોગ્ય છે કે નહીં. તો ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોને વિષય છૂટી જાય, પણ મનમાં સંકલ્પ થતો હોય ત્યારે એને મનમાં એમ થાય કે મને મનમાં આવો સંકલ્પ થયો એ મને યોગ્ય છે કે નહીં. આ કેટલું બરાબર છે? હું આ નિર્ણય કરું છું એ મહારાજને ગમશે કે કેમ? તો એને બુદ્ધિમાં સાક્ષાત્કાર થયો કે ભાઈ. અને પછી હું આવી રીતે મારા જીવમાં રાગ પડ્યો છે એ મહારાજને ગમે કેમ? તો એને જીવમાં સાક્ષાત્કાર. એવી રીતે દોષોને પણ જીવમાં ઉતારવા એટલે ન્યાય એમાં પ્રવર્તી ન શકાય, પ્રવર્તાય નહીં. અને મહારાજને હોતે નિર્ણય કરી અને પોતાના જીવમાં ઉતારવા એટલે ક્યારેય નિશ્ચય ડગે નહીં.